હા હા હા, હું વાત કરું છું. હા, જય શ્રી કૃષ્ણ. સીમા, સીમા. એ આવું. બોલો મમ્મી. સીમા, જયકુમારનો ફોન આવ્યો હતો. શું કીધું? બસ એ જ. તું એના ઘરે જા. ના મમ્મી, હું નથી જવાનું. મારી વાત સાંભળ. હું જેમ કહું ને એમ કરવાનું. એ મને ક્યારે ખબર પડી? 2 દિવસ પહેલાં આપણે ઓલા હવેલીમાં સત્સંગ હતો અને હું ગઈ હતી. તો ત્યાં એમ હતું, આમ તો હું ક્યારેય કાંઈ સાંભળતી નથી ને કોઈનું મનમાં લેતી નથી, પણ પરમ દિવસે જે વાત થઈ ને એ મારા દિલો દિમાગમાં બેસી ગઈ. સત્સંગમાં એમ કહેવાયું કે જ્યારે સંસારમાં પતિ પત્નીમાં એક ગરમ થાય તો બીજો નરમ થઈ જાય ને, તો ગરમવાળું ક્યાં સુધી ગરમ રહે? હે ને? એ ઠંડુ પડી જાય થોડી વારમાં. લોખંડ ખૂબ ગરમ થયું હોય પણ એના પર પાણી નાખો ને એટલે એ લોખંડને ઠંડુ થવું જ પડે. બસ સંસારમાં પણ કંઈક આવું જ છે. પણ તારા માટે સારા સમાચાર એ છે કે તું અને તારા પતિ બંને ઠંડા છો, એટલે કોઈ કોઈના પર ગરમ થાય એવું આવતું જ નથી. પણ તમારા ઘરમાં એક વ્યક્તિ એવું છે જે હંમેશા સાતમા આસમાન પર રહે, ગુસ્સો નાક પર રહે. હવે એ છે તારા સાસુ. બધાને ખબર છે, એના ઘરમાંય બધાને ખબર છે, હું ને તું પણ જાણીએ છીએ. પણ બેટા તું વિચાર કર કે સવારમાં તું ઉઠે છે, ચા બનાવવા જાય છે, તારા સાસુનું ગરમ થવું, અને એ પણ ઘડિયાળનો કાંટો જોઈને. તો એના 2 રસ્તા છે. કાં તો તું 15 મિનિટ વહેલી ઉઠી જા, ઉઠીને પહેલાં એની ચા બનાવી દે એટલે એનો સમય સચવાઈ જાય, તો એને બોલવાનું ન રહે. અને બીજી વાત કે કદાચ ને તારાથી મોડું થઈ જ ગયું છે અને સાસુ ભડકે છે અને સામે તુંય 4 શબ્દ બોલે છે કે તમારી કટકટ છે ને, આમ છે ને, તેમ છે ને. હવે તું એમ કે એની સાથે તું પણ આવી થાય તો આ બેમાંથી સારું કોણ? કોઈ નહીં. તું એના જેવી થાય તો પછી સારું કોને કહેવું? હુંય કેવી રીતે કહું કે મારી દીકરી સારી છે? જયકુમાર કેવી રીતે કહે કે એની પત્ની સારી છે? પણ જો એ બોલ્યા કરે અને તું ચૂપ થઈ જાય, એક અક્ષરનો જવાબ નહીં આપવાનો, જે બોલવું એ બોલવા દે. તારે ખાલી ચા ઉઠીને ભગવાનના દર્શન પછી કરવાના, પહેલાં ચા અને પહેલાં તારા સાસુ. તું ખાલી આ 5 દી કરી જો ને, એ ક્યાં સુધી બોલશે? થાકી જશે, થાકીને શાંત પડી જશે કે આને તો કાંઈ અસર થતી નથી. 6ઠે દિવસે એ ઠંડા પડી જશે. ખાલી આટલું અપનાવને, પછી જો જયકુમાર પણ તારી સાથે, તારા સસરાય તારી સાથે, અને પેલા બેન હાવ ઠંડા થઈ જશે. સારું મમ્મી, તમે કહો છો તો હું આ પણ એક અજમાવી જો. અજમાવી જોઉં. અને ન થાય ને તો 7મે દિવસે પછી તું મારી ગરમી જોજે. જા મારો દીકરો, કપડાં ભર અને જા. હે ભગવાન, મારી દીકરીને આ સહન કરવાની શક્તિ આપજે અને એની સાસુને શાંત થવાની શક્તિ આપજે. બસ. ભાઈ, તું આવવાનો હતો તો મને કહેવું તો જોઈએ ને. બેન આવું તો નહોતું, પણ હવે આજે પરિસ્થિતિ જોઈને મને એમ થયું કે હવે બેનને મળી લઉં. તો તને કોણે કીધું? બેન આ પાણી છે ને હવે આ માથાની ઉપર જાય છે, એટલે જો હવે તમે તમારા સ્વભાવમાં સુધારો નહીં કરો ને તો આ એક બીજી હવે ત્રીજી તો છે નહીં કે જાય, આ 2 પત્ની તો વહી ગઈ એની. તો હવે કંઈક થોડોક સુધારો કરો, અને સ્વભાવમાં જ્યાં સુધી માણસ સુધારો ન કરે ને, એક પત્ની બીજી વહી ગઈ ત્યાં સુધીમાં જો છે તને ન સમજાતું હોય ને તો હવે મને સમજાય છે કે હવે મારી બેનમાં કાંઈક ખોટ છે. ભાઈ તું શું કહે છે? હું સમજી શકું છું કે મારા કારણે જ મારી બંને વહુઓ જતી રહી, પણ હવે
કેવી રીતે સમજાવું કે મારી વહુ પાછી આવી જાય? બેન હવે સમજાવવામાં તો કેવું હોય કે તમે આપણે ત્યાં જવું પડે, તમે જાઓ અને એની માફી માંગો એટલે લગભગ તો બધું થઈ જાય વ્યવસ્થિત. હા, હું જાણું છું. અને ભાઈ, હું એ પણ જાણું છું કે આ બધા પરિવારને અલગ કરવામાં મારો જ વાંક છે. મેં ક્યારેય તારા બનેવીનું કે બંને દીકરાનું માન્યું જ નથી. મેં મારી જ મનમાની ચલાવી. એના કારણે જ એ બધા એક થઈ ગયા અને હું બધાથી અલગ થઈ ગઈ. મારે આવું નહોતું કરવું જોઈતું. પણ હવે તું જ ઉપાય કર ને, તું જ ઉપાય કર કે શું કરવું મારે. તું બધાને પાછા લઈ આવ ને. કાંઈ વાંધો નહીં બેન, હું કહું ને એમ તું કર ને એટલે બધું રેડી થઈ જાય. હા, હવે તો મારી આંખ ખુલી ગઈ છે. હું ક્યારેય મારી વહુને ગમે તેમ નહીં બોલું, ક્યારેય તારા બનેવીને જેમ ભાવે તેમ નહીં બોલું. બસ આ તારી બેનની પ્રોમિસ છે. બેન તું અત્યારે જો તને આ બધું સમજાણું, આ પહેલાં તે પહેલેથી ધ્યાન રાખ્યું હોત ને તો અત્યારે આ સમય ન આવત. હા ભાઈ, પણ શું કરું, મારી બુદ્ધિ જ ફરી ગઈ હતી કે હું જેમ ભાવે તેમ વર્તન ઘરમાં કરતી હતી. ભાઈ તું જ કંઈક કર ને, તારા બનેવીને અને તારા ભાણિયાને સમજાવ. બેન જો તને અત્યારે પસ્તાવો થતો હોય અને તારા સ્વભાવમાં જો સુધારો આવી ગયો હોય ને તો બધું રેડી જ છે, સમજી લે ને. બધું રેડી થઈ જાય. હું કહું એમ તું કરજે અને ન્યા જઈને હું કહું એમ રીતે તું વાત કરજે અને માફી માંગી લેજે. એટલે જો તારો દીકરો અને મારા બનેવી એ બે કહેતા હતા છતાંય તું માનતી નહોતી. અત્યારે તું તને જ એવું લાગે છે ને કે મેં કંઈક ભૂલ કરી છે, એટલે મને હવે એવું લાગે છે કે આપણા આ તારા પરિવારના સારા દિવસો આવવાના થયા છે. હા ભાઈ, તું રોકાવાનો છે ને? નહીં, હવે રોકાવું નથી, મારે થોડુંક કામ છે એટલે હું જઈશ, પણ પછી આવીશ. પણ મેં રોકાઈ જઈને જમીને જાજે. નહીં, હવે તો વહુ ઘેરે આવે ને પછી જ આવે. સારું. સારું, હાલ. હા. બેટા તું ક્યારેક ક્યારેક ફોન કરે છે કે નહીં સીમાને? હા બેટા, મારી બહુને તેડાવી લે ને. હું પહેલાં વર્તન કરતી હતી ને એવું એની સાથે નહીં કરું. બસ આ તારી મમ્મીની પ્રોમિસ છે. પ્લીઝ મને માફ કર. સાવ સાચું મમ્મી. હા, સાવ સાચું. પણ તું આ તું બોલે છે? તો હું જ બોલું છું ને. હાલો આ ચીમટી ભરો, ખબર પડે કે હું જ બોલું છું. તને બેટા સાચું લાગે છે કે આને આવા પસ્તાવાના આંસુ હશે આની પાસે એમ? મમ્મી મગરમચ્છના આંસુ તો નથી રોતી ને તું? ના જય, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. જયના પપ્પા, તમે વહુને ફોન કરો ને અને કહો કે જલ્દી આવી જાય. અરે મને તો પણ નવાઈ લાગે છે કે તને તારી ભૂલનો પસ્તાવો થાય છે, તને તારી ભૂલ સમજાઈ ગઈ છે. હા સીમા, સીમા, બેટા સીમા, તું આવી ગઈ. તું આવી ગઈ ને, મને માફ કરી દેજે. ના, મને માફ કરી દો તમે. મારી જ ભૂલ હતી કે હું આ ઘર છોડીને જાતે વહી ગઈ હતી. ક્યાંક ને ક્યાંક મારાથી તમને લોકોને સાચવવામાં મિસ્ટેક થઈ ગઈ. ના ના, ભૂલ તો મારી જ હતી કે મેં તને વહુ તરીકે રાખી. જો મેં એને દીકરી તરીકે રાખી હોત ને તો એ મને માં સમજીને પ્રેમ આપત. તમે મને દીકરી તરીકે જ રાખેલી હતી, પણ હું જ તમને સારી રીતે સમજી ન શકી. પછી મારા મમ્મીએ મને બધું સમજાવ્યું કે બેટા તું આમ કર. અને મારી ભૂલ મારી માએ મને સમજાવી છે અને મારી ભૂલની મને અહેસાસ થઈ ગયો છે. એટલે બની શકે તો મને માફ કરી દો. ના ના, માફી તો મારે માંગવી જોઈએ, કારણ કે હું તને ગમે તેમ બોલતી હતી ને. હું બહુ કમ નસીબ છું કે હું મારી દીકરી જેવી વહુને સમજી ન શકી. ના મમ્મી, તમે હવે રડો નહીં. જે થયું એ સપનું સમજીને ભૂલી જાઓ. હવે આપણે નવેસરથી નવા દિવસો શરૂ કરશું સારા. એ પણ મને માફ કરી દીધી ને. અને તમારી ચા તમને ટાઈમે જ મળી જશે હવે. અને જોયું સીમા, હવે છે ને તારી સાસુ તને ક્યારેય કંઈ કડવાણ નહીં કહે. તને ફાવે એમ બોલતી હતી ને કે ચા ટાઈમે નથી આવતી, જમવાનું ટાઈમે નથી આવતું, આ કામ તું નથી કરતી, પેલું કામ તું નથી કરતી, બધું તને કહેતી હતી ને. હવે એ બંધ નહીં થાય, પણ હવે તારે ચાલુ કરવાનું છે.
હમણાં જ મમ્મીએ પ્રોમિસ કર્યું હતું કે હવે તને કોઈ દાડો ખીજાશે નહીં. પણ હા, તારે પણ સામે મમ્મીનું એટલું ધ્યાન રાખવાનું. હા, ના, હવે તો મારી મમ્મીનું પૂરું ધ્યાન. 7 વાગે એટલે પહેલી ચા તો મળી જ જશે. ના, હું વહેલા ઉઠી જઈશ હવેથી. ચા નહીં મળે ને તો હું જાતે બનાવી લઈશ. પણ આ મારી દીકરીને એને મમ્મીને ત્યાં તો નહીં જ જવા દઉં. પણ હું તમને ચા આપી દઈશ, તમારે બનાવવાની નથી. અરે પણ મને તો હજી નવાઈ લાગે છે કે તારે આ એકાએક પરિવર્તન એવું કેમ તારા સ્વભાવમાં? સીમા, આ તારા સસરાને કંઈક સમજાવ ને. નહીં, નહીં. હું સાચું સુધરી ગઈ છું બસ. જો પપ્પા, હવે તમે મમ્મીને ખીજાવ નહીં. જો તો ઘણા દિવસથી આ ઘરમાં નહોતી ને, એટલે મને એવું લાગે છે કે તું ઘણા દિવસથી નહોતી આ ઘરમાં, એટલે તારી મમ્મીને બાંધવાનું મન થયું છે, એટલે એને આવો પસ્તાવાના નાટક કર્યું. અને તું આવી જા, થોડા દિવસ રહે, એટલે એને પાછો તને બાંધવાનો મોકો મળે. ના ના પપ્પા, એવું કંઈ નથી. અરે હા હા, મમ્મી હવે એવું જ સુધરી હોય ગઈ છે. અરે તું તો હમણાંથી તારી મમ્મીને ઓળખે છે, હું તો એને વર્ષોથી ઓળખું છું. મને ખબર હોય ને એ ક્યારેય સુધરશે જ નહીં. જય તારા પપ્પાને સમજાવ ને. મને ખબર છે મમ્મી. પપ્પા, મમ્મી સુધરી ગઈ છે. તમે જોવો તો ખરા. અરે એ એને સુધરી કેટલો ગઈ, પસ્તાવો છે ને હું ના નથી પાડતો, એ સુધરી જ ગઈ છે, પણ એ 2 દિવસ પૂરતી જ. ના, એવું કંઈ કઈ બગડેલા નથી. મારા મમ્મી તે સુધરી ગઈ કરો છો. તમે બધા બેસો, હું ચા બનાવીને લાવું છું. બરાબર? ના ના, પીવી છે ને પપ્પા? મારે તો ચા તો નથી પીવી, પણ પપ્પા પૈસા તું બનાવીને આવ ચા. મને આ બધું એક સપના જેવું લાગે છે. હા, હું બનાવીને લાવું છું. જો હવે એ આવી ગઈ છે, હવે છે ને તું સાવ સાનું મની રહેજે, કારણ કે હવે જો એ વહી જાય ને બીજી વાર, તો ક્યારે પછી ત્રીજી વાર આવશે નહીં. અને તારે તારી છે ને લલુડી છે ને બંધ રાખજે, નકર હવે છે ને મારે હાથ ઉપાડવો પડશે. હા મમ્મી, તે મને પ્રોમિસ કર્યું હતું. હવે સીમાને કંઈ નહીં કહેતી. હા બેટા, નહીં કહું એટલો તો વિશ્વાસ રાખ.